મેઘ જમાવટની મેહુલીઓ બરાબરનો ઓળઘોળ ગુજરાત પર થયો છે અને છોટાઉદેપુરમાં છેલ્લા 3 દિવસથી મેઘાવી માહોલ જામેલો છે। આકાશમાંથી જાણે કે સાંબેલા ધાર વરસાદ વરસી રહ્યો છે। નદીઓ બે કાંઠે જઈ રહી છે અને રૌદ્ર સ્વરૂપ નદીઓનું જોવા મળી રહ્યું છે। કુકરદાથી માકડ આંબા વચ્ચે જાણે કે રસ્તો જ ના હોય એવું દેખાઈ રહ્યું છે। કોતરોમાં પાણી આવી ગયા છે। નદીઓ જાણે કે કાંઠા તોડી અને કોતરોમાં પહોંચી ગઈ છે અને કોતરો કાપી કાપીને રસ્તો બનાવી રહી હોય એવું લાગી રહ્યું છે। રસ્તો ઓળંગવો અહીંયા આગળ મુશ્કેલ છે। અહીંયા આંગણવાડી છે, શાળાએ જતા બાળકો છે, શિક્ષકો છે, એ બધા જ અટવાઈ પડે છે। છેલ્લા ઘણા સમયથી અહીંયા એક પુલ બનાવવાની માંગણી છે। બહુ મોટો એટલો બધો પટ પણ નથી, એટલો મોટો ખર્ચ આવે એમ પણ નથી અને ગુજરાત તો સમૃદ્ધ રાજ્ય છે। એક નાનકડો એવો પુલ બનાવવાની અહીંયા માંગ છે પણ એ પણ અહીંયા પૂરી થતી નથી। કોઝવે ઉપરથી જ્યારે લોકો આવી રીતે પસાર થતા હોય છે ત્યારે કેટલીક વાર આપણે જોયું છે કે કેવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બનતી હોય છે, પણ તેમ છતાં પણ અહીંયા અનેક રજૂઆતો પછી કોઈ જ સાંભળવા તૈયાર નથી ને દર ચોમાસામાં લોકો આ જ રીતે મુશ્કેલી વેઠે છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ઇરફાન મેમણ। ઇરફાન, જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે। આ નાની દીકરી જેને હાથ પકડીને રસ્તો પાર કરાવવામાં આવી રહ્યો છે, પાણીનો ધસમસતો પ્રવાહ છે। તંત્ર કેમ અહીંયા આગળ કોઈ કામ નથી કરતું, ગ્રામજનોની રજૂઆત નથી સાંભળતું, એક મોટો સવાલ છે। જે નુપુર વાછા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના કુકરદાથી માકણઆંબાનો આ રસ્તો છે। ખાસ કરીને કુકરદાથી માકણઆંબા જવાના રસ્તે છે એક તો આંગણવાડી આવે છે ને આગળ બીજી એક પ્રાથમિક શાળા આવે છે। અહીંયા ખાસ કરીને આંગણવાડીના બાળકોને જ્યારે આંગણવાડી કાર્યકર અહીંયાથી લઈને નીકળે છે ત્યારે આ જ કોતરનું પાણી અવારનવાર આ પાણી આવતું હોય એ બાળકો પણ હેરાન થાય છે। સાથે સાથે શિક્ષકો છે એ શાળાએ પણ સમયસર પહોંચી નથી શકતા, કારણ કે જ્યાં સુધી આ કોતરનું પાણી ઉતરે ના ત્યાં સુધી આ લોકો બિચારા હેરાન થતા હોય છે। કુકરદાથી માકણઆંબાનો જે રસ્તો છે એની સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે પંચાયત આરએનબી દ્વારા, પરંતુ આજ દિન સુધી એ રોડ છે તે મંજૂર કરવામાં આવ્યો નથી, જેને લઈને દર ચોમાસામાં આ જ રીતની પરિસ્થિતિ। હવે અહીંયા કોઈ ઇમરજન્સી સેવાની તો આપણે વાત જ ક્યાં જ કરી, એટલે આ પરિસ્થિતિ હાલ નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હાલ દેખાઈ રહી છે। જી ઇરફાન, માહિતી બદલ આપનો આભાર। એટલે વાત એ છે કે તંત્ર આખરે કેમ લોકોની આ વેદના સમજી નથી શકતું। એવું તો નથી કે ગુજરાત સરકાર પાસે કોઈ બજેટ નથી, ગુજરાત સરકાર દેશની અંદર, દુનિયાની અંદર ગુજરાતને મોડેલ તરીકે દર્શાવવામાં આવે છે, પણ અંતરિયાળ વિસ્તારોની અંદર જ્યારે આપણે જઈએ ત્યારે આવું કેમ જોવા મળે છે। એક બાજુ છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં એક પ્રસૂતાને પીડા ઉપડી પ્રસૂતિની અને ત્યારબાદ એને દવાખાને લઈ જવા 108ને ફોન કરવામાં આવ્યો, પણ એના ગામ સુધી 108 પહોંચે એવો રસ્તો જ નથી અને એટલા માટે એને જોડીમાં લઈ જવી પડી હતી। એક વાંસ ઉપર કપડું બાંધવામાં આવ્યું અને મજબૂત કપડાની અંદર એ સુવાવડી જે બહેન હતી એને સુવાડવામાં આવી અને પછી બે લોકો એને એ વાંસ ઉપર જોડી કરીને લઈ ગયા, ત્યારે એ હોસ્પિટલ પહોંચી શકી। આ બાજુ નાના નાના બાળકો છે, એમનો અભ્યાસ બગડી રહ્યો છે, લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, પણ કોઈ જોવા માટે તૈયાર નથી, કોઈ સમજવા માટે તૈયાર નથી। આવા ગુજરાતની કલ્પના કોણે કરી હતી એ એક સવાલ છે।